આજ તો ભર બપોરે અમને બે પ્રેમી પંખીડા જોવા મળી ગયા હતા. આજ સવારે કોલેજે ગયા ને તો ધુલાભાઈ નો જાયભાઈ આવી જતો. મેં કીધું વાહ તારો જાયભાઈ પણ એમ છે 4 પગ વાળો. મેં કીધું એલા બિસ્કીટ ખવડાવે છે એમ નો ખવડાવે. એટલે મેં ચા એટલે પવાય એટલે હું એને કોરું ન લાગે ને પણ આમ તો શરમાઈ કેવો ને એને છોકરીને માગવા આવી ગયો ત્યાં જવું. તો હું કે બધાને જય માતાજી મિત્રો. હવારમાં નાઈ ધોઈને આપણે પૂજા કરીને કમ્પ્લીટ થઈ ગયા હતા ને આપણે વૈયા જઈએ સીધા કોલેજે. પછી બપોરે વૈયા હતા કોલેજેથી કારણ કે આપણે થોડું ઘણું કામ હતું એટલે વૈયા હતા. પછી મેં કીધું કાંઈ વાંધો હાલો આપણે ઘડીક વાર આરામ કરી લઈએ. જમી આવ્યા તો સહી આપણે. હા જો તમને કહેતા ભૂલી ગયો મેં બપોરે જમીન બહાર નીકળતા તમે જો હું પ્રેમી પંખીડા કહેવાય ને એની જેમ કબૂતર બે જાય. તમે જોલા તમે હાવ આમ બેહોમાં. મેં કીધું તમને રાજકોટમાં ઓલું રેસકોર્સ ગાર્ડન આપ્યું છે ત્યાં વયા જાવ. મેં જોલા અમે બે જ બાકી છે બીજું કોઈ નથી બાકી. મેં કીધું તમે કોઈ ગોતી ગયો તો સારી વાત છે. મેં તો હાવ આમ ન હોય સમજો બધા હુઈ જાય. તમે તો આપણે હુવા ન થતું કારણ કે હમણાં સબમિશન આપી જાય તો સમજો ભીં પડી જાય કે લખવા માંડ. મારું મન તો નહોતું માનતું પણ પરાણે લખ્યું મેં. પછી તો 5 વાગ્યા ને મેં રહ્યું કે હાલ આપણે સા પીતા ને તારે ફ્રેશ થઈ જાય. કાંઈ વાંધો હાલો હું ફ્રેશ થઈ જાઉં. ઘડીક વાર આમ લખ્યું કયું નો કંટાળો આવતો લખવાનો. કાંઈ વાંધો હાલો આમ જો આ તો સીધો કોલેજ થયો પાર્થભાઈ જ આવી ગયા તમારે ભેગા સા પીવા. પછી તો આમ સા પીવા જાય તો અમે શેવડીને હાઠા ભળી ગયો. મેં કે હાલ આપણે લેતા શેવડીને હાઠા. મેં કીધું કે ત્યાં શું પૈસા સેતાર પાઈ કે નાના કેવું નામ દે ને વ્લોગર છે. મેં કીધું તું મને મરવાય. પછી તો હાંસ પડીને વીરાભાઈ ની વેશભૂષા ધારણ કરી છે. હવે મેં કીધું કયો યજ્ઞ કરે હવે કોને ખબર. મેં કીધું કોઈને ટાળે કે હવે જીવાડે જી કરે. મેં કીધું તા તો સમજો મીરભાઈ કે હાલે રીલ બતાવી બધાને. ભાઈ તારી બુગાટીને ફરારી. મેં કીધું ભાઈ હું લઈ કે રમકડા ને. મેં રમકડા ની નહીં ઓરિજિનલ જો આ બધાને સપોર્ટ હોય છે ને તો મેં તો હારા મારી આપણે લેવાની એ ગાડી. જો સાંજે આપણે આવી જાય સીધા સેવામાં. તમને ખબર છે કે હમણાં આપણે ટાવર જ બનાવવાના છે એ મૂકો તમે સપોર્ટ કરતા રહેજો. એટલે ઓલા મીરભાઈ કીધું ને કે રમકડા ની પણ આપણે રમકડા ની નહીં પણ આપણે ઓરિજિનલ જ લેવાની. એ નહીં તો બીજી પણ એમ લેવું ખરા. એમ તો તમારો સપોર્ટ છે તો બધું થાય. તૈયાર ઓલો જય માતાજી મિત્રો. કાલે મળીશું નવા વ્લોગમાં.